તો અમદાવાદના નિકોલમાં વગર વરસાદે પાણી ભરાયા. ગંગોત્રી સર્કલ પાસે ગટરિયું ઉભરાયું. અહીં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકી થઈ રહી છે. સંસ્કૃત રેસિડેન્સી પાસેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ગટરિયા પાણીના કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે. સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની ભીતિ છે. ગંદા પાણીમાંથી પસાર થવા માટે અહીંના સ્થાનિકો મજબૂર બન્યા છે. આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદના, કે જ્યાં વગર વરસાદે પણ પાણી ભરાય છે. આ પાણી ગટરના પાણીના છે. ગટરનું પાણી ઉભરાવવાના કારણે આ રીતે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે અહીંથી જે સ્થાનિકો, જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અહીં રહેતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં ખાતરની અછત વર્તાઈ. ગાંભોઈમાં ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા. શિયાળુ પાક માટે ખાતરની જરૂરિયાત છે, જેના કારણે કલાકોની રાહ બાદ પણ ખેડૂતોને ખાતર નથી મળતું. ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ છે. વારંવાર ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખાતર જરૂરી છે. મકઈ વાવી છે, ખેતર મૂકવાનું છે. 3 દિવસથી ધક્કા ખાઉં છું. તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યો. આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે. ખાતર મૂકવાની જરૂરી છે. મકઈ રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડ થી આયા છે 30 કિલોમીટર અંતર. આ ત્રીજો ધક્કો. આજે બી કોઈ શક્યતા નથી. જે નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખાતર માટે ખેડૂતો રજડ્યા. અહીં જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાઈ છે. કાળા બજારી થતી હોવાની ખેડૂતો અહીં આરોપ લગાવી રહ્યા છે. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની વ્યથા ઠાલવી. 3 દિવસથી ખાતર લેવા માટે તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. તો ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઘણા સમયથી ખાતરની અછતની રાવ ઉઠી છે. નોંધે છે કે હાલ ખેડૂતોને ખાતરની ખૂબ જ જરૂરિયાત છે અને તે જ સમયે ખાતરો નથી મળી રહ્યા. તમામ ખરીદ કેન્દ્ર પર આ જ પ્રકારની પરિસ્થિતિ. તો અહીં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ખાતર માટે ખેડૂતો રજડી રહ્યા છે. જરૂરિયાત સમયે જ અહીં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની કતારો લાગી છે. ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાઈ. કાળા બજારી થતી હોવાનો ખેડૂતોનો આરોપ છે. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ છે. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર વ્યથા ઠાલવી, પોતાની મુશ્કેલીઓ કહી. નોંધે છે કે છેલ્લા 3 દિવસથી તેઓ આ જ રીતે ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. 3 દિવસથી ખાતર દૂધથી દોડ્યા છીએ તો ખાતર મળતું નથી. તો આ બારોબાર કાળી બજાર કરે તો શું કરે તો ખાતર નહીં મળતું. અત્યારે ખાતરની જરૂર છે અમારે. ખાતર નહીં મળતું તમારે શું કરવાનું? ખેતીવાડી કેવી રીતે થાય? એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને કોણની તંગી પડે છે. ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે. આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે. જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપીએ એવું કહે છે આ લોકો. અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર, તોય બી પબ્લિકને આપતા નહીં. અને 200 થી 300 માણસો અહીંયા હાલ હાજર છે તો બી ખાતર નહીં આપતા. એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી નથી. તો આપ આ 3 અલગ અલગ દ્રશ્યો જુઓ છોટાઉદેપુરમાં, કે જ્યાં મહિલાઓ સહિત તમામ ખેડૂતો વહેલી સવારથી જ આટલી કડકડતી ઠંડીમાં કતારમાં ઊભા છે ખાતર માટે. સાબરકાંઠા, હિંમતનગરના અહીં દ્રશ્યો જુઓ. અહીં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. ખેડબ્રહ્મામાં, કે જ્યાં ખાતર ઉપલબ્ધ છે પરંતુ પૂરતું મળતું નથી. તો અમદાવાદના નારોલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીં અલ હબીબ રેસિડેન્સી પાસે મહિલા પર હુમલો થયો. તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 2 શખ્સો મહિલા પર હુમલો કરીને ફરાર થઈ ગયા. અંગત અદાવતમાં હુમલો થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ. ત્યારે આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
જે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ, આ બે માથાભારે તત્વો દ્વારા અહીં દુકાનમાં હાજર મહિલા પર હુમલો કરવામાં આવે છે અને મહિલાને ઈજા પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. અહીં નોંધે છે કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે, તે હોસ્પિટલમાં દાખલ છે. નારોલની આ ઘટના છે, જ્યાં મહિલા પર હુમલાની આ ઘટના બાદ આ સીસીટીવી સામે આવ્યા બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. સવાલ પોલીસ પેટ્રોલિંગ પર, પોલીસનો શું અસામાજિક તત્વોને કોઈ ડર નથી, તે પ્રકારના પણ ઉઠી રહ્યા છે. અંગત અદાવતમાં હાલ હુમલો થયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. આ અસામાજિક તત્વો વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ છે તે જોવું રહ્યું. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આજે હુમલાની ઘટના સામે આવી છે, મહિલા પર જે રીતે હુમલો થયો, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે, શું અપડેટ? જી પ્રીતિ, વાત કરીએ તો જે બનાવ છે તે નારોલ વિસ્તારનો આ બનાવ છે. જ્યારે મહિલા જે પોતાના પાર્લર ઉપર હતી ત્યારે અચાનક જ બે શખ્સો આવ્યા હતા અને તેણે અચાનક જ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. મહિલાની સાથે અન્ય એક વ્યક્તિ હતા, તેને પણ મારવાની શરૂઆત કરી હતી. એટલે આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે હવે પોલીસને કરવામાં આવી છે ત્યારે ધાણેશ્વર પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને જે આરોપીઓ હતા, જે વ્યક્તિઓ મારવામાં આવ્યા હતા, તે તમામની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જે મહિલા ઈજાગ્રસ્ત થઈ છે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે. એટલે હવે આ જે સીસીટીવી તેમજ અન્ય જે વિડીયો ફૂટેજ છે તેના આધારે હવે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા બદલ.